મારું એક્સિડન્ટ થયું હતું. એ એક્સિડન્ટમાં છે ને મારે આજે હટાવે ને એ ફ્રેક્ચર હતો. આ જે વસ્તુ છે ને હેડું હા એ ફ્રેક્ચર હતું. તો આટલા દિવસે મને એને ખબર પડી ગઈ કે ભાઈ કયો માણસ કામનો છે અને કયો માણસ કામનો નથી. 2026 બધા ખાસા બધા પ્લાન છે, તો હોપફુલી બધા પ્લાન મારા સક્સેસ જાય. પ્લાનિંગ ટેબલ છે અને મેં મહેનતમાં પૂરી કરીશ. So guys, after a so long time I am shooting a vlog. હવે ખબર નહીં પડતી હિન્દીમાં વાત કરું કે ગુજરાતીની વાત કરું. ઘણી બધી વાત છે, કહેવા માટે ઘણું બધું છે. બધી બહુ વસ્તુ નવી આવી ગઈ, બધી બહુ વસ્તુ અટકેલી છે, બધું બહુ કહેવા લાયક છે, પણ ધીમે ધીમે બધી વાત કરીશું. તો વાત કરું ફિલહાલમાં તો. અને હા, તમે લોકો વિચારતા હશો કે આ ગાડી કઈ છે, પછી કેમ આવી. તો બેસિકલી આ ગાડી i10 નિયસ છે. આની વેલ્યુએશન કરવા માટે આવેલો. તો આનું શું કારણ છે કે પાછી બધું સાથે આગલા બ્લોગમાં કહીશ તમને હું. તો ફિલહાલ તો વેલ્યુએશન કરેલું છે. તો પાછળ જવું ચોકડી પણ, અને ભાઈનો ફોન આવે કશું કામ હતું તો જોઈએ શું છે શું નહીં, પ્લાનિંગ શું છે શું નહીં. કદાચ અંકલેશ્વર જવાનું થાય તો જઈશું, કદાચ અને નહીં જવાનું થાય તો ઘર જઈને બધું શાંતિથી ખાસી બધી વાત કરવાની છે એ કરીશું. અને થોડુંક મને અઘરું કામ પડે છે. અઘરું કેમ કે તમે આ દેખાય તમને આ ઘર બધું, તો આ બધું બી ખાસ બધું છે. તો શાંતિ વાત કરો ને, કેમ કે ચાલો એક મિનિટ ચાલવું પડે તમને કહી દો ને, કેમ કે ટાઈમ આપણી પાસે બધો ઘણો બધો છે. ખાલી એક જ મિનિટ. અને હાથ મેં એટલે બતાવું કે એક્ઝેક્ટલી ગયા મહિનાના એટલે 10 નવેમ્બર કે હા 10 નવેમ્બરના દિવસે મારું એક્સિડન્ટ થયું હતું. એ એક્સિડન્ટમાં છે ને મારે આજે હટાવે ને એ ફ્રેક્ચર હતો. એ તમને સ્ક્રીનશોટમાં બતાવી દઈશ. એ તમને ડિસ્પ્લેમાં દેખાડો છે કે કયા ટાઈપનું ફ્રેક્ચર હતું ને બધું. તો આજે સાડિયાને બધું મોકલું એટલે હજુ થોડુંક હજુ મુવમેન્ટને થોડુંક અઘરું પડે છે. એટલે ફિઝિયોથેરાપીને એને બોલતા છે. હજુ અઠવાડિયે જેવું ગયા મંગળવારે આપણે પાટાને એવું છોડ્યો, એટલે જો અઠવાડિયે જોઠું છે હજુ પાટા ખોલીને. તો હજુ ઘસ બધો ડીકલર થઈ ગયું છે, પણ હજુ આ આંગળી મૂવમેન્ટ કરવામાં અને આ હાર્ટ મૂવમેન્ટ કરવામાં તો અઘરું પડે છે. એટલે વાંધો નહીં, થોડોક રાઈટ હેન્ડ છે એટલે આવી જશે એમ તો. અને ભાઈ બહુ ટાઈમથી બ્લોગ કર્યો નથી એટલે એની બી આદત છૂટી ગઈ છે. તો આ બહુ નાની મોટી વસ્તુ ચાલ્યા કરે, પણ ઓલમોસ્ટ મેં કેટલા 40-45 દિવસની ઉપર મેં ઘરે રેસ્ટ કર્યો છે. તો આટલા દિવસે મને એને ખબર પડી ગઈ કે ભાઈ કયો માણસ કામનો છે અને કયો માણસ કામનો નથી. તો એક મિનિટ ફોન આવ્યો છે, વાત કરી લો. અંકલેશ્વર જવાનું છે. બેસિકલી ગાડીનું એવું છે ને, એમાં આ ગાડીનો i10 ન્યૂઝમાં એમને આ ગાડીને અમે 1 વર્ષ પહેલાં જાન્યુઆરી 2024માં અમે શેર કરેલી. એક કચ્છ બાજુ એક રિલેટિવ જ છે ભાઈને, એને શેર કરેલી. પાર્ટીને બહુ લાંબુ ચલાવે એવું છે નહીં. તો નહીં તકે અમારા ગાડી ફર્સ્ટ ઓનર જ છે, ખાલી બધું અમારા પર છે. ખાલી એ પાર્ટી થોડોક અમુક પૈસા કે આપીને એ કરેલું. તો ગાડી પાછી અમે લઈ લીધી છે અને વેચવાની છે અમારે, અને લોન ક્લોઝ કરવાનું છે બસ. તો આ છે સિમ્પલ ફંડા. એક તો ભાઈ આ લોકો હાઈવે પર જરીક બી જોઈને ટોળાવાળો એવું નહીં કે બધા માણસ હાથમાં આગળ છે અને રસ્તો આપી દે એવું નહીં. થોડુંક ભાઈ થોડુંક આલ જ કરે. કંઈ નહીં ભાઈ, એ લોકો એમનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. અને બીજું તો શું વાત કરતો હતો? હા, અને ઓલમોસ્ટ કેટલા 2 મહિના નહીં, કશા 3-4 મહિનાથી ચેનલ પર બ્લોગ આવ્યો નથી આ ચેનલ પર. તો એનું એક કારણ છે કેમ કે ભાઈ મને ટાઈમ નથી મળતો. કેટલા ઘર જોબ પર જાઉં તો સવાર 7-8 વાગે જવું, નીકળી જવું 7 વાગે નીકળી જવું, અને સાંજે 7-7 વાગે ઘેર આવું. તમને બ્લોગમાં તમને શું બતાવું મેં? તો એ કારણ હતું. એટલે ડેટ્સ વાય આઈ એમ નોટ શૂટિંગ અ બ્લોગ. તો હવે ખાસા બધા પ્લાનિંગ છે આ ચેનલ પર કોન્ટેન્ટ નાખવાના. તો ધીમે ધીમે તબ કરીને તમને બધું સમજાવીશ. અને ભાઈ સાહેબ કટ તો કટ. અને ભાઈ એક હેવી સીન, મેં એકચ્યુઅલી હમણાં 1-2 દિવસ પહેલાં અમદાવાદ ગયેલો રિસન્ટલી, કાલે પરમ દિવસ જ. તો એમાં બહુ ભારે સીન થયેલો. મારી પાસે એ રેકોર્ડ નથી, બાકી બહુ ભારે સીન થયેલો. એક કોમેડી સીન જેવો કહી શકાય. અને ભાઈ કેટલી વાર પટ્ટો નહીં આ લોકોનું યાર. તો કંઈ નહીં, આ બધું નાની બધી વસ્તુઓ ચાલે કરે જિંદગીમાં. થોડુંક પ્લસ વસ્તુ ચાલે તો થોડુંક માઇનસ વસ્તુ ચાલે. એમ બેસિકલી ઉપર ચડવા બધું ચાલ્યા કરે જિંદગીમાં. કંઈ સારું ચાલતું હોય તો કંઈ કશું ખરાબ આવે છે જિંદગીમાં. સાયકલ છે જિંદગીની ભાઈ, ચાલ્યા કરે બધી વસ્તુ.
બધી વસ્તુ સારી નથી થવાની અને બધી વસ્તુ ખરાબ નથી થવાની. તો આ તો જિંદગીનો નિયમ છે. તો અંકલેશ્વર જાઉં અને પૂરું જે કામ છે પતાવું અને કદાચ મારે રિક્ષામાં આવવાનું થાય અલાઇનમેન્ટ નહીં ગાડીનું જો ગાડી એમ લાગે જો રસ્તો સ્ટ્રેટ છે જો ખબર આપણે કેમેરામાં કેટલું ખબર પડે ખબર નહીં પણ અલાઇનમેન્ટ નથી ગાડી જમણી બાજુ ભાગે છે ગાડી તો કઈ અંકલેશ્વર અને હા ચલો એ કદાચ મારે ગાડી મૂકીને કદાચ રિક્ષામાં આવવું પડે ખબર નહીં શું છે શું નહીં જોઈશું ચાલો ને તો હવે 2026 બધા ખાસા બધા પ્લાન છે તો હોપફુલી બધા પ્લાન મારા સક્સેસ જાય. પ્લાનિંગ ટેબલ છે અને મેં મહેનત પૂરી કરીશ. કઈ નહીં થોડુંક ગીતો વગેરે માઇન્ડ ફ્રેશ કરીએ અને ચાલુ કરીએ એક નવી જર્ની 2026માં યુટ્યુબ પર બી અને એમ નોર્મલ લાઈફમાં પણ હે ને. તો લેટ્સ એન્જોય ધ સિનેમેટિક્સ. મેં દિલ્હી ચેક કરીને નીકળ્યું કે હાઈવે પર ટ્રાફિક છે કે નહીં ને આજે ભૂલી ગયો એમ બ્લોગને ચેક કરવા. તો બેસિકલી ટ્રાફિક હતો હાઈવે પર તો બહુ બેકાર ટ્રાફિક હતો. તો આ માંડાવાળા જે રસ્તો છે તમને ખ્યાલ હોય તો જ્યાં અંદર થોડો ગામડાનો રસ્તો છે ત્યાંથી નીકળે છે. તો કંઈ નહીં પહોંચે ત્યાં અને બહુ ટાઈમ પછી અહીંયા આવ્યો મેં યાર બહુ ટાઈમ પછી. ભાઈ સાહેબ એક જમવા હતા આ ગીત હું માગતો હતો આમ બહુ પહેલાં બી નહીં વર્ષ 2 વર્ષ પહેલાં બી ની આસપાસ જ. હા ભાઈ સાહેબ હું એક ક્રેઝ હતો આ સોંગ નથી અચાનક ભાઈ ચાલુ થઈ ગઈ મજા લાગી. આઈ લાઈક ઇટ. કંઈ નહીં તો થોડુંક પહોંચવાની તૈયારીમાં જ છે તો કંઈ નહીં પડાવીએ અને ગમે તે ભાઈ આ ગીતની વાઇબ આખી અલગ જ છે. સો બેસિકલી એક પાર્ટી છે પાર્ટીને ગાડી બનાવવા લાવેલો ખબર નહીં કે ઓળખાણમાં છે ભાઈને ઓળખાણમાં ખબર નહીં તો ગાડી તો ચેક કરાવે છે રાઉન્ડ માગે છે આવે પછી શું છે હું ને કહી ત્યાં સુધી બેઠા છે આપણે કંઈ નહીં તો અને ખબર નહીં હે આજે રસ્તા ગુચાઈ ગયો બહુ ટાઈમ પછી ગાડી પર કહીને ટાઈમ એટલે 2 કરેલી પહેલાં પણ બહુ ટાઈમ છે 2-6 મહિના પછી થઈ આવ્યો તો રસ્તા થોડો ગુચાઈ ગયો. તો કીધું જેમ કીધું મને ખબર છે એમાં ત્યાં રિક્ષામાં જતા રહીએ આપણે ઘરે ગાડી આપીને કાંઈ નહીં મને ખબર છે કે હા આઉટ હશે અને કંઈ નહીં યાર જો કદાચ બાઇક ચલાવવાથી હોત તો બાઇક લઈને જુબીડા લઈને જતો રહે પણ બાઇક જો એમાં ચલાવવા એવી છે નહીં હાલત ઓકે જાય રિક્ષામાં ઘરે. તો આવી છે ઘરે ભાઈ અને ભાઈ બહુ ટાઈમ એટલે એમ અમુક દિવસે આશરે એમ 2-3 રિક્ષામાં પણ રિક્ષામાં હું ભગાવે ભાઈ ફટાફટ ઘરે જઈએ અને મસ્ત પેટ ભરીને જમીએ. ખબર નહીં ખાવાનું બનાવ્યું છે ઘરે મમ્મીએ કંઈ નહીં એની જે બનાવ્યું છે એ ખાવું તો પસંદ. A few moments later. તમે શું કરો હે ઈચ્છાબેન? ના તમારે કહું ના હું શું કહી ડાન્સ દેશો તું ડાન્સ ઠમક વાળું ડાન્સ કરીને એ છોડની બધા યાર એ માલા જે મૂંગ તૂટી ગયું લા કાં ફેંકી દે હે બગી ગયું ફેંકી દે ને ડાન્સ કરી ચાલ ને ફટાફટ જલ્દી હે પછી પેલું એને વાળું શાબાશ
શું કહે છે એને અરે તો દૂધું પે ને એમ એવું મને કરી હા અને આ બધું ખરા કે બધું આ બધું શું છે બધા શું કહે તું મારી ફ્રેન્ડ છે ને અહીંયા ની મારી ફ્રેન્ડ અહીંયા ની તો ભાઈ વાયકા છે સાંજના 5:45 અને તમને લાગતું છે કે ગયો છો એટલે ડોર ઉપર ઢાબા બેઠો હશે એવું નથી તો પહેલી વાર ઉપર હતું એ ખાલી બ્લોગ આવવા માટે તો જોઈએ ઉપરનો માહોલ કેવો છે કેવો નહીં ઓહો ભાઈ સાહેબ કેટલા વર્ષથી ઉપર આવ્યા હોય ને એવું તું થઈ ગયું છે અને આજે મુંબઈમાં એમ કહે ને હાથથી એમાં હાથ પેઇન થાય છે તો મસ્ત નજારો છે અને ભાઈ સાહેબ ઢાંકણું કઈ ગયેલો ઉપરથી ટાંકીનો આવ્યું કે ભાઈ આવું બધા સીન છે ઢાંકણા બધા ઉજે છે ને એવું બધો સીન છે તો કંઈ નહીં 5:30 થયા છે અને 6:30 વાગે જવાનું મારે ફિઝિયોથેરાપી માટે હાથની કસરત કરવા માટે તો જઈશ 6:30 વાગે જઈશું અને રિક્ષામાં જઈશ એમ તો બાઇક કે મને કીધું છે બાઇક ટ્રાય કરવાનું પણ ઘરમાંથી ના પાડે છે જસ્ટ ઇન્ડિયન થિંગ્સ તો હા અને કાલથી જોબ ચાલુ થશે તો ખબર નહીં ચાલુ કરું છું બ્લોગિંગ હવે થાય કે નહીં થાય એમ તો થશે જ ભાઈ આઈ હોપફુલ અને એમ બી હવે મારું શું કહેવાય માઇન્ડસેટ ખાલી બ્લોગિંગ નહીં બીજું બધું બહુ છે અને જેમ કે કાલથી જોબ ચાલુ કરવાની છે તો બેસિકલી આટલા દિવસથી ગયો એટલે મેડિકલ સર્ટિફિકેટ બતાવવું છે ને તો બધું થોડું સર્ટિફિકેટ બધું જોઈ લઉં બધું કમ્પ્લેટ અરજ કરીને મૂકી દઉં કેમ કે કાલ સવારે પછી ટાઈમ નહીં મળે અને એઝ યુઝ્યુઅલ પહેલાંના વિડીયોની જેમ જ પાછળ બેકગ્રાઉન્ડમાં કેટલું મસ્ત લાગે સનસેટ તો ભાઈ એંગલ સેટ થતું નહીં યાર ચાલો કંઈ નહીં એડજસ્ટ કરી લીધું તમારે બરાબર એક તો આ તૂટલા હાટ છે ઉપરથી બહુ ટાઈમ પછી બ્લોગિંગ કરું છું તો થોડું એડજસ્ટ કરી લીધું બરાબર અને જેમ મેં પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું કે કેમ માટે ઘણું બધું છે એમને અને મેં એવું તમે ઈચ્છતા હોય કે એક્સિડન્ટ કેવી રીતે થયું શું છે શું નહીં તમે જાણવા માગતા હોય તો મને કીધું કમેન્ટ સેક્શનમાં તો મેં એના ઉપર પૂરેપૂરે ડેડિકેટેડ આખો વિડીયો બનાવી દઈશ તો કીધું મને કમેન્ટ સેક્શન માટે બરાબર અને તમને એ બતાવું કે એકચ્યુઅલી ફ્રેક્ચર કેવું હતું ને કઈ જગ્યા હતું હા ને મતલબ એક્ઝેક્ટલી કઈ જગ્યા હતું એ તમને બતાવું ચાલો બરાબર તો નીચે સો બેસિકલી ખાલી કઈ ફ્રેક્ચર હતું એ ખાલી તમને કહી દઉં બાકી બહુ તમે ઈચ્છતા તો જ બધું કહીશ ડિટેલમાં બાકી તમને ખ્યાલ આવતો હોય તો જે આ જે વસ્તુ છે ને એરુઆ હા એ ફ્રેક્ચર હતું તો અને એના પછીનું આ ટાઈપનું બધું સિસ્ટમેટિક તમે ઈચ્છતા હો કે આની ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવું કે શું હતું શું નહીં ડિટેલમાં તો મને જરૂરથી કીધું કમેન્ટ સેક્શનમાં ફિલહાલ આ બધું સમેટું અને ભાઈ બધા બિલો જ છે આ વાળા બિલ છે બધા બિલો જ છે તો ખર્ચા બી બધો નેક્સ્ટ લેવલ થઈ ગયો છે તો કંઈ નહીં આ બધું સમેટું અને પછી કંઈ નવા જૂની કરીએ તો ભાઈ બાઇક છે રાતના 8:30 ને અહીંયા આખું સાઈ ઓર્થોપેડિક એ ફિઝિયોથેરાપી કરવા આવેલો અને ભાઈ કસમથી જે હાથ દુખાવે ને ભાઈ કસમથી આંખ માટે પાણી પડે કારણ કે પાણી તો કશો ને આમ બહુ પડે કંઈ નહીં હવે જઈએ રિક્ષા પકડીને અને ભાઈ આજે 31 ને તો કોઈ બી રિક્ષા મળતી નહીં વહેલી ઘરથી આવતા તારી બી ના મળી અને અત્યારે જવું છું ત્યારે બી કોઈ દેખતા નહીં કરીને 5 મિનિટ થઈ ગઈ પણ એક બી રિક્ષા દેખતા નહીં યાર કોઈ ને જોઈએ કોઈ નહીં મળે છે એટલે ભાઈ ઘરથી બોલાવીશું માણસને એક રિક્ષા આવી લાકડા છે એ ખબર નહીં હું થાય આવી બહુ ફરી લોકો ઊભી રહી રિક્ષા બધી જતી રહી જેને જઈ જવાનું છે જેને રિક્ષાને જઈ જવાનું છે ત્યાં મારે નહીં જવાનું અને જે મારે જવાનું છે ત્યાં રિક્ષા નહીં જતી શું કરવાના